હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં માંડવી દોસમિયાના ખાંચામાં કોમી એકતાના પ્રતીક હઝરત માસૂમ બાવાની દરગાહ આવેલી છે। દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમ ભાવિક ભક્તો પોતાની મન્નત લઈને આવે છે અને તે મન્નત પૂરી થાય છે। પોતાની યથાશક્તિ પ્રમાણે પ્રસાદી લઈને આવે છે। આ વિસ્તારમાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રોગ્રામ થાય છે સરકારના નિયમો અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે થાય છે। ત્યારે આજે અસરની નમાઝ પછી માસૂમ બાવા દરગાહના મુંજાવર સામાજિક કાર્યકર હર હંમેશ પ્રજાની વચ્ચે રહેનારા પ્રજાને કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીઓને રજૂઆત કરે છે। તે સમસ્યાનું નિરાકરણ લાવે છે એવા અકબર મિયા જાનુ મિયા શેખના નિવાસ સ્થાનેથી સંદલ શરીફની કર્યું હતું। આ સંદલ શરીફમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સંદલ શરીફ ચડાવવા પહેલાં કુરાન શરીફને તિલાવત કરવામાં આવી અને બાવાએ દુઆ કરી। ભારત દેશમાં ભાઈચારો એકતા જળવાઈ રહે તેવી દુઆઓ કરવામાં આવી। ભારત દેશનું નામ દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી। ત્યારબાદ સંદલ શરીફ પેશ કરવામાં આવ્યો। ત્યારબાદ લોકોએ સંદલ શરીફ બાદ ન્યાઝ એટલે પ્રસાદીનો લાભ લીધો। અંતમાં આવનારા લોકોમાં મુંજાવર અકબરભાઈ જાનુમિયા શેખ લોકોનો આભાર માન્યો। આજે માંડવી જમનાબાઈ દવાખાનાની પાછળ અમારે ઘર યતીમખાના આવેલું છે, એની બાજુની અંદર માસૂમ બા રહેમતુલ્લાહ અલૈહની દરગાહ આવેલ છે। અહીંયા આજરોએ સંદલનું આયોજન કરવામાં આવેલ હતું ને સંદલ અત્યારે સંપૂર્ણ થયેલ છે। અમે જમનાબાઈ દવાખાનાની પાછળ બુલંદશહીદ મેદાનમાંથી સંદલ નીકાળેલ હતું। માંડવી ફરાઈને કુરેશીઓની ગલીની અંદર અહીંયા માસૂમબાની દરગાહ પાસે આજે અમે સંદલનો પ્રોગ્રામ છે। કેટલા વર્ષથી કરો તમે? 70 થી 75 વર્ષથી અમે આ પ્રોગ્રામ કરતા આવીએ છીએ। આપનું નામ? શેખ મોહમ્મદ।